જય નાનકેશ્વર મહાદેવ ને જય દર્શનામ અને સ્વાગત છે આ મારી ચેનલમાં. આજે અમે બનાવવાના છીએ બીલાનો શરબત. જે આ ઉનાળાના અત્યારે તડકો બહુ પડી રહ્યો છે, તો આપણે આ બીલાનો ઉપયોગ કરીને એનો શરબત બનાવશે. અત્યારે છે ને મેં બીલું પલાળીને રાખી દીધું છે. સંચર પાવડર છે, લીંબુ છે, ખાંડ છે અને આ આપણે આદુનો જે પલાળેલું છે એનો રસ છે અને આ એલચી દાણા છે અને આમાં આપણે મળી ખાંડીને રાખ્યા છે. તો બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ. આપણે છે ને આ રીતના 3 ગ્લાસ પાણી લેશું. 3 ગ્લાસ પાણીમાં આપણે શરબત બનાવીશું. આપણે 3.5 ગ્લાસ જેવું પાણી લીધું છે. હવે આપણે આ જે બીલું છે એને આપણે ધોઈ અને સારી રીતના હવે આપણે આને તોડી નાખશું. જો આ રીતના આપણે રસબસ્તુ જે બીલું હોય એ લેવાનું, કે જેમાં જો તમે દેખાય છે મધ જેવો રસ છે અને એકદમ ગળચટું જેવું લાગશે. એટલે આ રીતના આપણે બીલું પાકેલું હોય એ લેવાનું છે. હવે આપણે આ પાણીની અંદર આ બીલાનો ગર્ભ છે એ આપણે એમાં ઉમેરી દઈશું. આ બીલું મહાદેવને બહુ પ્રિય હોય છે અને મહાદેવને ચડતા હોય છે અને આના ઘણી જાતના આપણે ઉપયોગમાં લઈ શકાય છે. આ હેલ્ધી હોય છે ખાવામાં, જેમ કે આથણા પણ બને છે, શરબત બને છે અને આનો પાવડર બનાવીને પણ આપણે સ્ટોર કરી શકીએ. હવે આપણે આ બીલું કાઢી લીધું છે. હવે આને આપણે સારી રીતના પાણીમાં આ રીતના મિક્સ કરી લઈશું. અમે છે ને પલાળતા નથી, ઘણા એવા એ રીતના બનાવતા હોય છે કે બીલાને પલાળીને એનો રસ કાઢીને પછી બનાવતા હોય છે. એ બધાની બનાવવાની અલગ અલગ રીત હોય છે. અમે આ રીતના બનાવીએ છીએ. અને જો બીલું આપણે ખાઈએ તો આપણા શરીર માટે બહુ સારું અને હેલ્ધી હોય છે. અને આ ગરમીના સિઝનની અંદર જો તમે બીલું ખાવ તો જે આપણે સાદી ભાષામાં કહીએ કે કપાણ લાગ્યું હોય તો કપાણ પણ હટી જાય છે આનાથી. અને તડકાના હિસાબે ક્યાંય બહાર જવું હોય કે લાંબુ આપણે સફર કરવી હોય તો આ રીતના બીલાનો શરબત બનાવીને હારે લઈ જઈએ તો આપણને કપાણ કે જે લૂ લાગતી હોય છે લૂ ન લાગે. હવે સારી રીતના આને આપણે હલાવી દઈશું. જો આ રીતના આપણું છે ને બરફની અંદરથી બધું છૂટું પડી જાય પછી આ રીતના સફેદ વ્હાઈટ થઈ જશે, એ ભાગ બહાર કાઢી લેવાનો. જો આ સાઈઝના આપણે ચમચામાંથી ખાંડ આપણે 4 ચમચા નાખીશું. તમે જેવું ગોળ પણ ખાતા હોય એ રીતના લેવાનું. અને આપણે આમાં આદુનો રસ છે એ ઉમેરીશું. આદુનો રસ ઉમેરો. એક ચપટી કે 2 ચપટી જેટલા આપણે મરી પાવડર લેશું. અને આ એલચીનો સ્વાદ પકડે એ પ્રમાણે જ આપણે એલચીનો પાવડર લેશું. પાછું આપણે એને હલાવી દઈશું. મેં છે ને પહેલેથી ઠંડુ પાણી લીધું છે, એટલે સર્વ કરવામાં હું બરફ નહીં નાખું. ખાલી ખાડા પાણીથી આપણે જે ફ્રીજનું મૂકેલું હોય ઠંડુ નોર્મલ પાણી એ જ લીધું છે. અને ટેસ્ટી લાગે એટલા માટે આપણે આમાં સંચર નાખીશું, જેથી કરીને આનો સ્વાદ અને આ શરબતનો સ્વાદ જળવાઈ રહે એટલા માટે સંચર લીધું છે. આપણે આમાં હવે લીંબુ નીચોવીશું. આપણે લીંબુ નાખી લીધું છે. હવે આપણે આને સારી રીતના પાછું હલાવી લઈશું. ખાંડ અને આ શરબતનો કલર જે રીતના આ રીતના જળવાઈ જાય એ રીતના હલાવવાનો છે. ખાંડ ઉગળી જાય પછી આપણે આને ગાળી લઈશું. હવે આ તૈયાર છે આપણો શરબત. હવે આપણે આ ગ્લાસમાં ગાળી લઈશું.
તૈયાર છે આપણો આ બીલીનો શરબત, જે આપણે તાજા બીલામાંથી બનાવેલો છે. અને આ મારો વિડીયો સારો લાગે તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને મારા ચેનલને સપોર્ટ કરો. અને સૌને મારા જય નાગકેશ્વર મહાદેવ, જય દર્શના, ઓમ નમો નારાયણ અને જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.